નમસ્કાર ખેડૂત મિત્રો, પર્યાવરણ અને જળસંચયની દિશામાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનું એક નવું કદમ। વરસાદી પાણીનો બગાડ અટકાવવા અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે યાર્ડમાં 100મી વધુ રિચાર્જ બોર બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ કામગીરી દ્વારા વરસાદી પાણી સીધું જ ભૂગર્ભમાં ઉતરશે અને આસપાસના કૂવા બોરને જીવતદાન મળશે। રાજ્યનું પ્રથમ માર્કેટિંગ યાર્ડ જેણે આ અનોખી પહેલ કરી છે। ચાલો આપણે પણ પાણી બચાવીએ અને પર્યાવરણનું જતન કરીએ। આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે અમારા ગોંડલના ધારાસભ્યના પ્રતિનિધિ શ્રી ગણેશભાઈના હસ્તે તેમજ ગોંડલના માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો હસ્તે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બોર કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંદાજિત 100થી 150 ઉપર બોર માર્કેટિંગ યાર્ડમાં કરી અને માર્કેટિંગ યાર્ડની અમારી 250-300 વીઘાની જે જમીન છે, પાકી જમીન, પાકા શેડ, એ બધું જ પાણી ગોંડલ માર્કેટિંગ યાર્ડનું ટીપે ટીપું જમીનમાં ઉતરી જાય એના માટે આજ અમે તળને રિચાર્જ કરવાની ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજથી બોરની શરૂઆત થઈ છે। જેટલા માર્કેટિંગ યાર્ડમાં કૂવા છે એની અંદર પણ માર્કેટિંગ યાર્ડના મોટા ડોમનું પાણી જેટલું આવે એ બધું જ કૂવામાં ઉતારી ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ગુજરાતની અંદર પહેલ કરવામાં આવી છે। અમને એની સાથોસાથ અમને ગૌરવ પણ છે કે સમગ્ર સહકારી ક્ષેત્રમાં ગુજરાતનું નહીં, એશિયા ખંડનું સૌથી મોટું એપીએમસી ગોંડલ, એનું ટોટલ પાણી જમીનમાં ઉતરશે અને ગુજરાતનું કે ભારતનું પહેલું એવું એપીએમસી હશે કે જેનું 100% પાણી કૂવા રિચાર્જમાં જશે। બોર અને કૂવા દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડનું 100% પાણી તળમાં ઉતરશે અને જેના થકી ગોંડલની સોસાયટીને પાણીનો ફાયદો થશે, પાછળ ખેતરોમાં ફાયદો થશે। આવી રીતે ખેડૂતને અને લોકોને બેનિફિટ થાય એના માટે અમે આ પહેલ કરી છે। વધુ સમાચારો માટે જોડાયેલા રહો ગામડાના ઝડપી સમાચાર સાથે।